सो दोस्तों अभी हम सो रहे थे तभी एकदम से ऐसा आवाज़ आया कि कोई तो एनिमल आसपास हो क्योंकि हम तुरंत ही जग गए। मैंने तुरंत अजय जी को कॉल અત્યારે તમે જોશો ને તો વરસાદ જે તો મિત્રો તમને બહાર વરસાદ તો દેખાડ્યો। હવે જો આપણે ગાડી અંદર આવી ગયા। આવો વરસાદ હોય ને આપણા કાઠિયાવાડી ભજીયા ના બને તો બને જ નહીં કોઈ દી। મોઢામાં નાખો ને પાણી થઈ જાય ને એવા ભજીયા બનવાના છે। આ જો કેવું મસ્ત મજાનું જંગલ છે। આ મસ્ત કાજુ આવું જ ફાર્મ હાઉસ બનાવવું છે ને એમ ખોલે અને આમ જ જંગલ દેખાય। ચલો અત્યારે ફટાફટ તમને ગરમા ગરમ ચા બનાવી દો। તો મિત્રો ચંડાક હિલ ઉત્તરાખંડ દેવભૂમિ ઉત્તરાખંડ ચંડાક હિલમાં અમારી સવાર પડી ગઈ છે અને મોક્ષામાનું ટેમ્પલ પાસે અમે અમારી નાઇટ વોલ્ટ કર્યો। તો અત્યારે તમે જોશો ને તો વરસાદ જે આખી રાત વરસાદ આવ્યો છે। અમે અહીંયા વોશરૂમ ને બધું હતું તો અમે ફ્રેશ થઈ અને કાજુ પાછી ગાડીમાં વહી ગઈ છે। અહીંયા આપણી ગાડી ઊભી છે અને જોઈ હવે નાસ્તા પાણીનું કંઈક થાય એવું કંઈક જુગાડ કરી અને અહીંયા આરામથી નાસ્તો પાણી કરીને પછી વરસાદ હળવો થાય એટલે અહીંથી આગળ વધવાનો પ્લાન કરશું। બસ ફટાફટ હવે આગળ વધીએ, આગળ નીકળી। તો તમે આ વિડીયો આખો જોતા રહેજો કેમ કે આજે તો દિવસની સ્ટાર્ટિંગ જ વરસાદથી છે એટલે રેન કેમ્પિંગ તો રહેવાની જ છે। दोस्तों आप ऊपर देखिए किस तरह पेड़ों के अंदर बादल जा रहे हैं, आप देखिए। और चलो अभी चलते हैं अपनी कार के पास क्योंकि अभी अरे यार चलो चलो चलो। हाँ यहाँ पे थोड़ा बहुत अच्छा है कि भाई ना कीचड़ नहीं है अभी तो ना ये बाकी आप देखिए नज़ारे। और यहाँ पे बोनफायर भी हो गई थी तो अभी चलते हैं अपने धनों के पास, धनों पार्क है। પણ મિત્રો એક વાત કહીશ કે જે વરસાદમાં અત્યારે જે મજા આવી છે તો બહુ જ આમ જો કેમ કે રેન કેમ્પિંગ અને આવી સારી એવી લોકેશન બહુ ઓછા મળે। તો જો અહીંયા અત્યારે આપણી ગાડી તો પાર્ક છે તો જોઈ હવે અંદર થોડીક વાર જઈ સુઈ જાય પછી કાંઈક કરી આપણી ગાડી પાર્ક કરી। તો મિત્રો તમને બહાર વરસાદ તો દેખાડ્યો। હવે જો આપણે ગાડી અંદર આવી ગયા। આપણી ગાડી આખી આમ જો અહીંયા કાજુ જોઈ આમ સુઈ ગયા અત્યારે ઠંડી લાગે નાઈ ધોઈને પાછા હોઈ જવાનું। નાય ધોઈને આરામથી અત્યારે હુતાજી ગાડી અંદર જેમ આપણા ઘરની અંદર વરસાદ ટાઈમે કરીને એ તરત આપણે સુઈ જ જવાનું કેમ કે બહાર નીકળે એવું હોય નહીં। બસ એવું જ કંઈક વાતાવરણ અત્યારે અહીંયા છે તો જો આરામથી સુઈ ગયા। જો ખાલી આ કેવું આપણા બારી દરવાજા ને બધું આપણી ગાડીમાં છે તો એ મસ્ત મજાનો વ્યૂ જોતા સુઈ જાય। થોડીક વાર નીંદર કરી લે પછી જોઈએ હાલો। વરસાદ થોડોક રહ્યો છે તમે જોવો આમ લક્કાજુ વિચાર્યું ફટાફટ હવે નાસ્તો બનાવી લઈ તો ચાલો હવે નાસ્તો બનાવી લઈ। તો કિચન ઓપન કરી નાખો અને ફટાફટ કરવાની કુકિંગ। હા જો થઈ ગયું આપણું કિચન ઓપન ને જો આ રીતે અત્યારે તો વ્યવસ્થિત થઈ ગયું છે। ફટાફટ હમણાં કુકિંગ કરવા માંડશે કાજુ।
આપણે ચા ગરમા ગરમ મૂકી દીધી. કાજુ અહીંયા જે બનાવે છે, શું બનાવે છે કાજુ? ભજીયા. હા હા, સમજો વરસાદનું વાતાવરણ, અહીંયા બની જાય આપણા ભજીયા. મોજ જ આવી. હા, તો આમ જો તમે ચા સાથે ભજીયા સવારમાં, અને એ પણ આપણે કાર કેમ્પિંગની અંદર. ઓહો, આમ જો ભજીયા બનવા માંડ્યા આપણા. તો આમ તમે જો અત્યારે આપણા કિચનમાં બની છે ભજીયા, અને કાજુ ફટાફટ કે હાલો બનાવવા માંડું. વાતાવરણ જો એક હા, એમાં હા હા ભજીયાનું મોજ હો. આજે તો પાર્ટી થશે ભજીયાની. આ વળી પાછું શું કર્યું કાજુ? એકદમ સોફ્ટ ભજીયા બનાવવા માટે. એ ઓકે, એકદમ આમ મોઢામાં નાખો ને પાણી થઈ જાય ને એવા ભજીયા બનવાના છે. હા જો એટલે કે રે કાજુને એકદમ સહી. આવો વરસાદ હોય ને આપણા કાઠિયાવાડી ભજીયા ના બને એવું તો બને જ નહીં કોઈ દી. આપણે કાઠિયાવાડી રહ્યા, વરસાદ આવે એટલે આપણને સુજે કે ભાઈ આ ભજીયા બનાવો ને. હા, આમ જો ગરમા ગરમ ભજીયા, મોજ जो चार है भजिया. सो दोस्तों, यहाँ पे हमारा डाइनिंग टेबल रेडी है. छोटा सा डाइनिंग टेबल, जब हमें फटाफट अपना काम करना हो तो यहाँ पे चाय अभी आ गई, यहाँ पे पकोड़े आ गए, और ये तो एवरग्रीन है काजू. तो આપણે નીકળી ગયા છીએ હવે પિથોરાગઢથી, અને રોડ એટલો હવે ધીરે ધીરે ખરાબ થતો જાય છે. આમ તો 2 પટ્ટીવાળો મોટો જ રોડ છે, પણ એમ કહો ને કે જ્યાં જોઉં ને ત્યાં ઉપરથી લેન્ડસ્લાઇડ, એટલે કે ઉપરથી આખા પહાડ છે એ ઘસી પડ્યા છે. અને તમે સામે જો ધુમ્મસ જે આવે છે, હા તો વાદળાઓ, નકરા જ વાદળા. કાજુ જોશ ને તો આમ જોતો ખરી કેવા વાદળા છે, જોરદાર. પણ આ ધુમ્મસમાં સામે જો ખટારા બી આવે છે, એક બાજુ લેન્ડસ્લાઇડિંગ છે, અને આટલો ટ્રાફિક છે. આમ ઉપર જો આ કઈ રીતે પહાડ બાંધેલા છે કે ભાઈ ઉપરથી આખું બધું પડે નહીં. હવે અત્યારે તો જેમ ફરી પાછી આવી લેન્ડસ્લાઇડિંગ જોઈ, આવી રીતના જ આમ પહાડ હિસાબે જો આખા રોડ ઉપર. અને ઈ પાછા કેવા વળાંક, તમે જો સામેથી કોક આવ્યું છે ટર્નમાં, ટર્ન કેવા છે. થોડો કઈ વરસાદ આવે ને તો આવું થઈ જાય છે. તો 2 દિવસ થયા તો પુષ્કળ વરસાદ છે. જો જગા તમને પથ્થર રોડ, અને હવે વાદળા આવ્યા જો. હવે વાદળા, કેટલી બધી લેન્ડસ્લાઇડિંગ જો સામે. આ ખટાર આમ જો ગાડીનું એક્સિડન્ટ, ટોઈંગ, આ બહુ જ બધું રિસ્કી છે. અને વાવ, પણ ગમે ગયો નજારો તો જોરદાર જ છે. આમ તો જો પણ એટલું જ ગાડી હલાવે ને ઈ રિસ્કી. જો કેવડા મોટા મોટા પથ્થર, સીધે સીધા. એટલે જ અમે ડિસિઝન લઈ લીધું કે ઘર વાપસી ફટાફટ કરો. જો આ બધી જ લેન્ડસ્લાઇડિંગ છે. અત્યારે સાઈડમાં કરી છે, રોડ રસ્તા ખોલ્યા છે આ લોકોએ. આવી રીતના પહાડને બાંધે છે. તો મિત્રો આપણે જતા હતા અલમોડાથી 10 કિલોમીટર પહેલાં. આ જો કેવું મસ્ત મજાનું જંગલ છે. આ મસ્ત મજાના જંગલમાં આપણને વિચાર આવ્યો કે આજનું આપણું આ ફાર્મ હાઉસ છે એ અહીંયા સ્ટે કરે. તમે આમ જો ફાર્મ હાઉસથી ખુલે અને તમને કેવું મસ્ત દેખાય. હાય હાય કાજુ, આવું જ ફાર્મ હાઉસ બનાવવું છે ને,
આમ ખોલે અને આમ જ જંગલ દેખાય. ચલો અત્યારે ફટાફટ તમને ગરમા ગરમ ચા બનાવી દો. હા ફટાફટ બસ જોઈ લ્યો મિત્રો. હા હા કે જેવું ફાર્મ હાઉસમાં આવો ને તમને ચાની મજા મોજ જ આવો. तो अभी जल्दी ही रात होने वाली है, पहाड़ में एकदम से रात हो जाएगी. तो पति जल्दी बना रहे हैं हमारा बेड. देखिए कुछ इस तरह हमारा सामान पड़ा रहता है, लेकिन फटाफट बेड अब बनाएंगे. उसके बाद होगी बाकी सब एक्टिविटी. और ये देखिए लोकेशन गाइस, यहाँ पे रोड है, यहाँ पे बड़ी मुश्किल से ये मैदान मिला है एक, और वहाँ पे तो शायद स्कूल भी है, पता नहीं. लेकिन ये देखिए. તો મિત્રો અહીંયા આપણે લેમ્પ લગાડી દીધો છે અને અહીંયા શું આ બનાવ્યું? સેવૈયા બની ગયા છે. તમે જો કેવો મસ્ત મજાની સેવૈયા. અને આપણે અહીંયા આપણી ગાડીને છે ને બંધ કરીને રેડી કરી નાખી સુવા માટે, કેમ કે આજે છે ને બપોરે આપણે કેટલા વાગે જઈમાં? 4 વાગે તો અમે જઈમાં. એટલે હવે કંઈ જમવાનું અત્યારે તો પ્લાનિંગ થતો નથી. સવાર વહેલી પડે અને પછી તમને હાઈ ક્લાસ લોકેશન સાથે અહીંયા તમને કેમ્પિંગ કરાવશું. ચાલો. અને રાતનું અંધારું પણ એવું થઈ ગયું છે. તમે ઉપર આમ જો, આ કેવા જંગલ, આ હા. અને આ જંગલ પાસે આપણે આપણી વેગેનાર કારને પાર્ક કરી છે. અને હવે ફટાફટ જો કાજુ એ તો હારે લાકડી રાખી જ છે કે ચીતો બીતો આવી ગયો તો એની ખેર નથી. તો હાલો હવે હોવાની તૈયારી કરીને મળીએ તમને થોડીક વારમાં કાલ સવારે. ત્યાં સુધી હર હર મહાદેવ. सो दोस्तों अभी हम सो रहे थे, तभी एकदम से ऐसा आवाज़ आया कि कोई तो एनिमल आसपास हो, क्योंकि हम तुरंत ही अब जग गए. मैंने तुरंत अजय जी को कॉल किया कि अजय जी देखो सही, क्योंकि आज क्या हुआ पता नहीं. हम तो इतने साल से कैंपिंग कर रहे हैं बट ऐसा कुछ नहीं हुआ. बट आज एकदम से आवाज़ तो कुछ अच्छी ही आई. तो हम दोनों अकेले ही बाहर निकले. साथ में हमारे लाठी भी है, कुल्हाड़ी भी है. अजय जी के पास तो ऐसी कोई डरने की बात नहीं, फिर भी अपनी सेफ्टी के पर्पस से देखने के लिए निकले कि कुछ है नहीं ना. हाँ अरे ले लो. हाँ सही है. देखते हैं यार.